નમસ્કાર, કરુણા ક્લોઝમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા. જન્મ દિવસે આટલી સરસ મજાની ઉજવણી એ બીજા માટે પ્રેરણારૂપ પણ છે. જયભાઈ, મારો પહેલો પ્રશ્ન એ છે કે આવો વિચાર તમને કઈ રીતે આવ્યો કે દીકરીના જન્મદિવસની ઉજવણી આ રીતે કરવી જોઈએ? વિચારમાં સર પહેલેથી જ અમારા શ્રી બહુચરાજીમાં કુળદેવી છે. એને હર હંમેશા હું એવી પ્રાર્થના કરતો કે મારી ઘરે જો દીકરીનો જન્મ થશે ને, જન્મ થાય ને ત્યારે હું જો દીકરીનો જન્મ થશે ને તો 51,111 રોટલા બનાવીને મોરબી તાલુકાની આજુબાજુની તમામ ગૌશાળામાં હું વેચીશ. એવો પહેલેથી જ એક મને દીકરી પત્રીનો સંકલ્પ હતો. અને માતાજીએ મને ઘરે દીકરીનો જન્મ આપ્યો ત્યારે જ્યારે દીકરીનો જન્મ થયો ને ત્યારે મેં 51,111 રોટલા બનાવી અને આજુબાજુની ગૌશાળામાં વિતરણ કર્યા હતા. જી, ત્યાર પછી એવી એક પ્રાર્થના હતી. એમાં 51,111 રોટલા નું બનાવવું એ બહુ મોટું કામ છે, એટલે કઈ રીતે એ આયોજન થયું હતું? થોડી એની વિગત આપો. અમારે અહીંયા મોરબીની બાજુમાં હું રહું ને, અહીંયા એક ગ્રાઉન્ડમાં આપણે એવું આયોજન કર્યું હતું, મંડપ સર્વિસ બધું નાખી. અને બહારથી આપણે જે બહેનો બનાવવા વાળા આવતા એને 120 ચૂલાની વ્યવસ્થા હતી. અહીંયા 120 ચૂલા મૂક્યા હતા. દરરોજના 12-13 હજાર રોટલાનું ઈ બનાવી આપતા હતા. 120 બહેનો બનાવવા વાળા આવતા હતા, પ્લસમાં 120 ચૂલાઓ હતા. તે સિવાયના 100 થી વધારે સ્વયંસેવકો હતા. કારણ કે રોટલા બની જાય પછી પેકિંગ કરીને બધી ગૌશાળાએ પહોંચાડવા માટે. ક્યાં વાત છે. એટલે કેટલા દિવસથી કાર્યક્રમ ચાલ્યો રોટલા બનાવવાનો? ઈ કાર્યક્રમ સર 4 દિવસ લગી ચાલ્યો રોટલા બનાવવાનો. વાહ ભાઈ વાહ. અને મોરબીની બધી ગૌશાળાની ગાયોને આ ભોજન આપવામાં આવ્યું? હા, આજુબાજુની તમામ ગૌશાળાની ગાયોને બધાને પોતા કરી દીધા છે. જી જી. અને હવે તમારી દીકરી, શું નામ છે દીકરીનું? દીકરીનું નામ પ્રિજા. ઓકે. હવે આ પહેલો જન્મદિવસ છે એનો? હા, ફર્સ્ટ જન્મદિવસ છે. પહેલો જન્મદિવસ. તો આ વખતે શું આયોજન કઈ રીતે કર્યું છે? આ વખતે એક ભગવાનને એવી પ્રાર્થના કરતો હતો કે ઘણા સમાજમાં એવું જોવા લાગે છે કે જ્યારે બર્થડે હોય ત્યારે ફટાકડા, કેકુ, જમણવાર ગોઠવે. મારે સમાજને એટલો જ જાગૃત કરવા માંગુ છું, ખોટા ખર્ચા બંધ કરીને જેટલું થાય એટલું દાન પુણ્યનું કામ કરો. વાહ, બહુ સરસ, બહુ સરસ. અને હર હંમેશા પહેલા મેં રોટલા બનાવ્યા ને ત્યારે કીધું હતું કે મને સમાજમાં એવું લાગતું હતું કે દીકરો જન્મે તો કેમ બધું થાય, દીકરી જન્મે તો નહીં. વાહ, બરાબર. અત્યારે આ જમાનામાં દીકરો દીકરી એક જ સમાન છે. જી જી જી, બહુ સાચી વાત છે, બહુ સાચી વાત. પણ આ વખતે પણ તમે 11,111 રોટલા બનાવવાનું કામ આયોજન નક્કી કર્યું છે. કઈ રીતે આયોજન પાર પાડશો એની પણ વિગત આપો. આ વખતે મેં જ્યારે આયોજન કાલે મહાશિવરાત્રીથી સવારથી હું ચાલુ કરવાનો છું રવાપર ગામમાં ખરાવાડમાં બનાવવાનું. ત્યાં અત્યારે મંડપ નાખી અને 100 ચૂલા મૂક્યા છે. અને જી, કાલ સવારમાં વહેલા 6 વાગે 100 બહેનો આવી જશે બનાવવા વાળા. અને ટાર્ગેટ એવો છે કે જો સાંજ લગીમાં પતી જાય તો ભલે, નહીતર રાત લગી પરમ દિવસે સવાર લગીમાં આ કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે. અને બની જાય ને એટલે બધી આજુબાજુની ગૌશાળામાં વિતરણ કરવાના છે. બહુ સરસ, બહુ સરસ. તમારા પરિવારનો અને તમારા સમાજમાંથી આ આખી ઘટનાને કેવો પ્રતિભાવ મળે છે? કેવો મેસેજ જાય છે લોકો? અત્યારે મારા ફોનમાં ઘણા બધા એવા ફોન પણ આવે છે કે આ કામ અતિ ઉત્તમ છે એમ. અને વધુમાં વધુ હું સોશિયલ મીડિયાથી કહેવા માંગુ છું કે ઘર ઘર સુધી સમાચાર પહોંચવા જોઈએ કે બર્થડે પાર્ટી, ખોટા ખર્ચા બધું બંધ કરી અને જેટલું થાય એટલું દાન પુણ્ય રસ્તે આગળ વધે. વાહ વાહ, બહુ સરસ. અને તમારો વ્યવસાય શું છે જયભાઈ? હે, તમારો વ્યવસાય શું છે? બિઝનેસ? વ્યવસાય મારે પીપળી રોડ ઉપર સેનેટરી વેસ્ટની ફેક્ટરી છે. અને ત્યાં અત્યારે અહીંયા અમારે રવાપરની બાજુમાં કેપિટલ માર્કેટ છે ને, ત્યાં હોલીડેઝનો બિઝનેસ છે. ત્યાં વાહ, વર્કિંગ કરું. બહુ સરસ. અને આટલું મોટા પાયે વિશાળ આયોજન છે. આ બહુ નાનું આયોજન નથી, કારણ કે આટલા બહેનોની વ્યવસ્થા, ચૂલાઓની વ્યવસ્થા, પછી રોટલા બન્યા પછી ગૌશાળાને પહોંચાડવાની વ્યવસ્થા, બહુ મોટું આયોજન છે. એટલે તમે સમાજને બહુ મોટો સંદેશ આપ્યો છે, પ્રેરણા પણ આપી છે કે એક તો દીકરા દીકરી વચ્ચે ભેદ ન રાખો, અને બીજો સૌથી મહત્વનો કે ખોટા ખર્ચા જન્મદિવસની ઉજવણીમાં ન કરી અને આપણે સમાજ માટે, ગાયો માટે કે કોઈ સારા હેતુ માટે આ ખર્ચો કરીએ, આ બહુ મહત્વનું. એટલે જયભાઈ, તમે અમારી સાથે જોડાયા અને દીકરીના જન્મદિવસની વિશિષ્ટ ઉજવણીની જે વાત કરી, ગૌ માતાને રોટલાના ભોજનની વાત કરી, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ જયભાઈ. ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ. ઓકે.